જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને નિયમ સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલંબિતા. નિયમસાર ભગવાન કુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ઉપયોગ અધિકાર છેલ્લો અધિકાર એની ગાથા 179 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 179 એનો અન્યાર્થ ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશો કર્યા છે. શેષ ભાગ આજે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથા 179 એ વાત આવી કે જ્યાં દુઃખ નથી, સુખ નથી, પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી, ત્યાં જ નિર્વાણ છે. અર્થાત દુઃખાદિ રહિત પરમ તત્વમાં જ નિર્વાણ છે. અને મુનિરાજ પદ્મપ્રભુધારી દેવે એમ કહ્યું કે અહીં પરમ તત્વને ખરેખર સાંસારિક વિકાર સમૂહના અભાવને લીધે નિર્વાણ છે. નિર્વાણ છે એટલે હવે બીજો જન્મ ન લેવો પડે એ રીતે દેહનો ત્યાગ થઈ અને એક સમયમાં એ આત્મા સિદ્ધશિલા ઉપર વિરાજમાન થઈ જાય છે. એટલે કે મોક્ષની ગતિને પ્રાપ્ત કરે છે, મુક્ત ગતિને પ્રાપ્ત કરે છે. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3 એના પાના નંબર 1019. અહીંયા ટીકાનો પહેલો અને બીજો પેરેગ્રાફ એટલે કે ટીકા ઉપરના પ્રવચનનો પહેલો અને બીજો પેરેગ્રાફ આપણે કર્યા છે. એટલે એ પછીથી આગળ લઈએ છીએ કે શુભ પરિણતિના અભાવને લીધે સિદ્ધને શુભ કર્મ નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર તેમને સંસાર સુખ નથી. શુભ પરિણતિના અભાવને લીધે એટલે શુભ ભાવ નથી. સિદ્ધ ભગવાનને હવે કોઈ શુભ ભાવ નથી. શુભ ભાવ નથી તો એવા પુણ્યના બંધ થતા નથી, એટલે કે શુભ કર્મ પણ નથી અને શુભ કર્મ નથી તો પછી એના ઉદય પણ નથી, એટલે એનો અભાવ છે. તેથી હવે એમને સંસાર સુખ નથી. સંસારમાં જેને સુખ માનવામાં આવ્યું છે એ સિદ્ધ ભગવાનને નથી, કેમ કે એ તો પુણ્યબંધનું કારણ છે. પુણ્યબંધને લીધે એવું સંસારમાં માનેલું સુખ હોય છે. સિદ્ધ ભગવાનને એ નથી. શુભ પરિણતિના અભાવને લીધે સિદ્ધ ભગવાનને શુભ પરિણતિ નથી, હવે કોઈ શુભ ભાવ નથી, એટલે સિદ્ધને શુભ કર્મ નથી અને શુભ કર્મ નથી તો પછી ખરેખર તેમને સંસાર સુખ નથી. એમને તો અવ્યાભાદ અલૌકિક આત્મામાંથી આવતું સુખ છે, સંસાર સુખ નથી. ત્રિકાળી આત્મા પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય રૂપ પરિણત છે. આ ભગવાન આત્મા એના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની વાત કરીએ તો ત્રણેય કાળે એનું જે સ્વરૂપ છે એવું આ આત્મા
કેવો છે તો કહે છે કે ત્રિકાળી આત્મા પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રત્નત્રય રૂપ પરિણત છે. એવા રત્નત્રય રૂપ પરિણતિ સહિત છે. તેથી દયાદાન, ભક્તિ વગેરેનો શુભ ભાવ આત્મામાં નથી. આત્મામાં એ શુભ ભાવ નથી. એ કારણે આત્મામાં પણ સંસાર સુખ નથી. જેમ સિદ્ધ ભગવાનને શુભ ભાવ નથી, શુભ કર્મનો બંધ નથી અને એમને સંસાર સુખ નથી, એવી રીતે શુદ્ધ આત્માનો વિચાર કરીએ તો શુદ્ધ આત્મા કેવો છે તો કે એ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય પરિણતિથી સહિત છે. એટલે એને આ દયાદાન, ભક્તિ વગેરેનો શુભ ભાવ નથી. આત્મામાં એવા શુભ ભાવ નથી અને એ કારણે આત્મામાં પણ સંસાર સુખ નથી. શુભ ભાવ આત્મામાં નથી. શુભ ભાવ તો બહાર પર્યાયમાં છે. શુભ ભાવ એ આત્માના કોઈ ગુણને અનુસરીને થતા નથી. આત્મામાં એ ભાવ છે પણ નહીં. એટલે આત્મામાં સંસાર સુખ નથી. આત્મામાં શુભ ભાવને નિમિત્તે જે પુણ્યબંધ થાય છે એ પણ નથી અને એના ઉદય પણ નથી. એટલે એવું સંસાર સુખ આત્મામાં નથી. પર્યાયમાં શુભ ભાવ છે. પર્યાયમાં શુભ ભાવ છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જીવને એવા શુભ ભાવ છે, પણ એ બધું પર્યાયમાં છે. એ ત્રિકાળમાં નથી. ત્રિકાળમાં નથી એટલે કે ત્રણેય કાળે એક સરખું રહેતું ધ્રુવ તત્વ, કારણ પરમાત્મા, પરમ પારિણામિક ભાવ, એમાં એ નથી. એમાં એ શુભ ભાવ નથી કે શુભ ભાવને કારણે સંસાર સુખ એ પણ આત્મામાં નથી. ધર્મીને પણ સંસાર સુખ નથી. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને યથાર્થ દ્રષ્ટિ થઈ છે, પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, એટલે એને પણ નિશ્ચયથી સંસાર સુખ નથી. અજ્ઞાની રાગ, દ્વેષ, પુણ્ય પાપને પોતાના માની આત્માને અપરાધી ઠરાવે છે. અજ્ઞાની એને થતા જે પરલક્ષે થતા ભાવ એ બધાને પોતાના માને છે. રાગના ભાવ, દ્વેષના ભાવ, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નવ કષાયો, એવા બધા ભાવ, શુભ ને અશુભ ભાવ, એ બધા ભાવને પોતાના માની આત્માને અપરાધી ઠરાવે છે. એ ભાવ એના નથી અને એ એના માને, આત્માના નથી અને આત્માના માને તો એ આત્માને દોષ લાગે. ખરેખર આત્માના એ નથી. એવી માન્યતા કરી અને આત્માને અપરાધી ઠરાવે છે. ખરેખર તો આત્માએ કદી ગુનો કર્યો જ નથી. આત્માએ કોઈ અપરાધ કર્યો જ નથી. આત્મા તો પોતે પોતાના સ્વભાવ ભાવે ત્રિકાળ હોય છે. જે કંઈ વિભાવ ભાવે, વિકારી ભાવે થવું થાય છે એ તો બધું પર્યાયમાં છે, પણ મૂળ દ્રવ્યમાં તો એ છે જ નહીં. આત્મામાં શુભ કે અશુભ ભાવ નથી. પણ અજ્ઞાની રાગ, દ્વેષ, પુણ્ય પાપને પોતાના માની આત્માને અપરાધી ઠરાવે છે. આત્માએ કદી ગુનો કર્યો જ નથી. બિન ગુનેગારને ગુનેગાર ઠરાવે તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે અજ્ઞાની છે તે મિથ્યા દ્રષ્ટિ છે. અજ્ઞાની જ્યારે રાગ, દ્વેષ, પુણ્ય પાપના ભાવને પોતાના માને એટલે આત્માના માને તો એમાં આત્મા તો અપરાધી ઠર્યો. વાસ્તવમાં એ ભાવ આત્માના નથી. આત્માનો એ દોષ નથી. આત્માની અંદર એ છે જ નહીં. એટલે કે છે કે બિન ગુનેગારને ગુનેગાર ઠરાવે છે એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. લૌકિકમાં પણ ન્યાયાધીશ બિન ગુનેગારને ગુનેગાર ઠરાવતા નથી. બિન ગુનેગારને છોડી મૂકે છે. અહીં તો કહે છે કે શુભ ભાવ રૂપી ગુનો એક સમયની પર્યાયમાં છે, પણ તે ત્રિકાળમાં નથી. શુભ ભાવ રૂપી અપરાધ એક સમયની પર્યાયમાં છે, ક્ષણિક છે.
પણ તે ત્રિકાળમાં નથી. ભલે ને એ અનાદિનો એવા અપરાધ કરી રહ્યો છે, છતાંય એ અપરાધ આત્મામાં નથી, એ પર્યાયમાં છે, ત્રિકાળી દ્રવ્યમાં નથી. એટલે ગુરુદેવ કહે છે કે મફતનો ગુનો વળગાડી દીધો છે. આ જીવે જે એના દ્રવ્યમાં નથી, એના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં નથી, એવી વાતને પોતાને વળગાડી દીધી છે. એટલે કે આ શુભાશુભ ભાવ એને વળગાડી દીધો છે. ખરેખર એ એનો નથી. ન્યાયથી જુએ તો એને ખોટું માન્યું છે, ખોટી એની માન્યતા છે, અને એ ખોટી માન્યતા તો છૂટવાની જ છે, છૂટ્યા વગર રહે નહીં. પુણ્ય પાપમાં અને બાહ્યની ક્રિયામાં ધર્મ માન્યો હોય, એટલે કે શુભ ભાવને કારણે ધર્મ માન્યો હોય, બાહ્ય ક્રિયાને કારણે ધર્મ માન્યો હોય, તો એ બધું પણ જુઠ્ઠું છે. અને એ વાત એને સમજાયા વગર રહેશે નહીં. એ વાત જરૂર સમજાશે. એને એમ લાગશે જ કે એ જુઠ્ઠું છે. ઘણાને આ વાત સાચી તો લાગે છે, ઘણાને એ વાત બેસે છે કે વાત બરાબર છે, પુણ્ય અને પાપ બંધનું કારણ છે અને એ ધર્મનું કારણ નથી. જે બંધનું કારણ હોય એ ધર્મનું કારણ ન હોય, એ વાત ઘણાને બરાબર લાગે છે. પણ શેઠાઈ અને મોટાઈ મૂકવી પડે. તેથી જે સત્ય સ્વરૂપ સાંભળવા મળ્યું છે તેની તે રુચિ કરતો નથી. બસ આ જ મોટો અપરાધ છે. તે પોતે પ્રમાદમાં રહે છે, સાંભળે છે, સ્વાધ્યાય કરે છે, દ્રવ્યસૂત્રનો અભ્યાસ રોજ કરે છે, કેટલાય પંડિતો નહીં સાંભળે, બધું કરે, પુસ્તકો વાંચે, પણ જે પરમ સત્ય જીનવાણીમાં આવ્યું છે એનો એને સ્વીકાર નથી. એની રુચિ કરી અને એમાં એ ચિંતન ધ્યાન કરીને આગળ વધતો નથી. એને પોતાની શેઠાઈ ને મોટાઈ મૂકવી નથી. એટલે જે સત્ય સ્વરૂપ સાંભળવા મળ્યું છે એની એ દરકાર કરતો નથી, માત્ર સાંભળે જાય છે, એની રુચિ કરતો નથી. રુચિ વિના તો પછી પુરુષાર્થ ક્યાંથી થાય? રુચિ જેની હોય એ તરફ જ પુરુષાર્થ થાય ને. રુચિ અનુયાયી વીર્ય. એટલે રુચિ તો હજી એને બહારમાં જ છે, પરની જ છે. બધાની સાથે બેસે છે, સ્વાધ્યાય પણ કરે છે, શાસ્ત્ર વાંચન પણ કરે છે, પણ રુચિ તો એને એની નથી. રુચિ તો એને બહારમાં પરની જ છે. પરના કામો કરવા છે અને પરને આમ કંઈક આપી દઉં ને, પરને આમ મદદ કરી દઉં ને, આ જ ભાવ એનામાં હજી રમી રહ્યો છે. એ પરમાં ને પરમાં જ લક્ષ્ય છે. એટલે રુચિ એની નથી. કોની નથી? જે સત્ય સાંભળવા મળ્યું છે, આત્માનું જે સ્વરૂપ છે, એને જેમ છે તેમ શાસ્ત્રમાંથી એને જાણ્યું છે, પણ એની રુચિ કરતો નથી. બહુ મોટી વાત કરી દીધી ગુરુદેવે કે ભાઈ તું રુચિ કરતો નથી અને માત્ર સાંભળ્યા કરે છે, તો એમાં તો તું તારી શેઠાઈને છોડતો નથી, તારા અભિમાનને છોડતો નથી, તારી મોટાઈ તારે મૂકવી નથી. અનંત કાળ આમ ને આમ ગુમાવ્યો છે અને વર્તમાન પણ એ આમ ને આમ ગુમાવી દેશે. એટલે જિંદગી પૂરી થઈ જશે, જિંદગીને હારી જશે. આવો મનુષ્ય ભાવ મળ્યો છે, આવી સમજણ મળી છે, આટલા શાસ્ત્રો મળ્યા છે, આવી અનુકૂળતાઓ સ્વાધ્યાયની મળી છે, આવી બુદ્ધિ મળી છે, તો હવે એમાંથી જે પરમ સત્ય એને લાગ્યું છે તો એની રુચિ કરી અને એને સ્વરૂપ તરફ વળવું જોઈએ. આથી આવો ભાવ એમ સહેલાઈથી મળતો નથી. આટલી બધી અનુકૂળતા, આવા સંયોગો, આટલી યોગ્યતા, આ બધું કઈ અમસ્તું નથી મળ્યું. આગળ કહે છે કે પરમ તત્વને પીડા યોગ્ય યાતના શરીરના અભાવને લીધે પીડા નથી. યાતના શરીર, પરમ તત્વને પીડા યોગ્ય, પરમ તત્વને પીડા થાય એવું એને નથી. પીડા ક્યાં થાય છે? યાતના શરીર. હવે યાતના શરીર તો એને છે જ નહીં. પરમ તત્વને પીડા યોગ યાતના શરીરનો અભાવ, એને લીધે એને પીડા નથી. શરીર વેદનાની મૂર્તિ છે, શરીર વેદનાની મૂર્તિ છે, પણ આત્મા તો આનંદની મૂર્તિ છે.
શરીરમાં રોગ થાય, આત્મામાં કોઈ રોગ ક્યારેય થતો નથી. આ શરીરની અંદર અનેક પ્રકારના રોગ થાય છે, દુખથી ઝાડા ને ગૂંઠલા ચડે ને ભૂખ લાગે ને એસિડિટી થાય ને આ બધું ઘણું બધું થાય છે. એ સિવાય ને ભૂખ, તરસ, ગરમી, ઠંડી એ બધું પણ લાગે, એ બધી પણ વેદના છે. પણ એ બધું એ શરીરને છે, એ બધું શરીરને છે. રોગ પણ શરીરને છે અને આ ભૂખ, તરસ, ગરમી, ઠંડી એની વેદના પણ શરીરને છે. એટલે શરીર એ રોગ અને એવી બધી અનેક પ્રકારની વેદનાઓથી ઘેરાયેલું છે. પણ આત્મા તો ચિદાનંદ છે, આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્માને એમાંનું કાંઈ નથી. આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. સમયની પર્યાયમાં વિકાર થાય છે, એનું લક્ષ છોડીને સ્વભાવનું લક્ષ કરે તો સ્વરૂપમાં પીડા નથી. સ્વરૂપમાં પીડા નથી. સ્વરૂપ તો પોતાનો અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવ, એ એનું પોતાનું સ્વરૂપ. એ સ્વભાવ અનંત ગુણને અનુસરીને જે થયો છે એમાં ક્યાંય આ વેદના, પીડા વગેરે નથી. પણ એ વેદના અને પીડા જે કંઈ છે તે બધું એક સમયની પર્યાયમાં છે. કેમ પર્યાયમાં છે? પર્યાય તો એની છે, તો એની પર્યાયમાં કેમ છે? કેમ કે એ બધું શરીરમાં છે અને આને શરીર સાથે એકત્વ છે. શરીર છે એ રોગનું ઘર છે. શરીર છે તે યાતના વેદનાની મૂર્તિ છે. અને આ આત્માને જો શરીર સાથે એકત્વ અને મમત્વ છે તો એને એ પર્યાયમાં અસાતા વેદનીય કર્મનો ઉદય વર્તે છે, એટલે એને એવો જ અનુભવ થાય છે. પણ શરીર સાથે એકત્વ નથી તો ગમે તેવા અસાતા વેદનીય કર્મના ઉદયો હોય તો પણ એને કાંઈ યાતના, વેદના, દુઃખ હોતું નથી. એ વાત અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે શરીર જે છે તે ભલે રોગથી ઘેરાયેલું હોય, ભલે યાતનાઓ સહિત હોય, પણ આત્મા તો ચિદાનંદ છે. અને તું તો ભગવાન આત્મા ચિદાનંદ છો અને તને જયારે એવું ભાન જ્ઞાન વર્તે છે, તારી દ્રષ્ટિ આત્મામાં જ રહી છે, તું આત્મામાં એકાગ્રતા કરીને રહ્યો છો, તો પછી શરીરમાં જે છે એ તને ક્યાંથી અનુભવ આવે? તું તો ભગવાન આત્માને અનુભવી રહ્યો છે, તારા પોતાના પરમાત્મા તત્વને અનુભવી રહ્યો છે, તો પછી એ સુખ દુઃખની અનુભૂતિ તને ક્યાંથી થાય? શરીરના જે સુખના આભાસ કે દુઃખના આભાસ એ બધું તને ક્યાંથી અનુભવમાં આવે? તું તો માત્ર સુખ, સાચા સુખ, આત્મામાંથી આવતા આવ્યા બાદ સુખ ને જો અનુભવી રહ્યો હોય તો તને એ ભલે ને શરીર વેદનાની મૂર્તિ હોય તો પણ તને કાંઈ દુઃખ લાગતું જ નથી, દુઃખનો અનુભવ થતો નથી. એક સમયની પર્યાયમાં વિકાર થાય છે અને એનું લક્ષ છોડીને સ્વભાવનું લક્ષ કરે તો સ્વરૂપમાં પીડા નથી. અસાતા વેદનીય કર્મના અભાવને લીધે પરમ તત્વને બાધા નથી. અસાતા વેદનીય કર્મ કર્મમાં રહ્યું, આત્મામાં એ કર્મ નથી. અસાતા વેદનીય કર્મના ઉદયો આવે, એવા સંયોગો સર્જાય અને એ બધા સંયોગો શરીર સાથે સંકળાયેલા સંયોગો છે. પણ તું તો ભગવાન આત્મા શરીરથી જુદો છો અને આત્મામાં કોઈ શરીર પણ નથી ને આત્મામાં કોઈ કર્મ પણ નથી. એટલે અસાતા વેદનીય કર્મના ઉદય આત્મામાં નથી. અસાતા વેદનીય કર્મના અભાવને લીધે સાતા વેદનીય કર્મનો અભાવ, ક્યાં અભાવ? આત્મામાં અભાવ, પરમાત્મા તત્વમાં અભાવ. એટલે પરમાત્મા તત્વને કોઈ બાધા નડતી નથી. કર્મજનિત બાધા આત્માને નથી, ક્યારેય હતી નહીં, અત્યારે વર્તમાનમાં પણ નથી ને ભવિષ્યમાં પણ હોય નહીં. પણ એવા શુદ્ધ આત્માનો એણે ક્યારેય વિચાર કર્યો નથી કે એવો હું શુદ્ધ આત્મા છું, એવો હું પરમ તત્વ છું, એવો એને ક્યારેય વિચાર કર્યો નથી. અહીંયા કે છે કે અસાતા વેદની કર્મના અભાવને લીધે પરમ તત્વને કોઈ બાધા નથી. આત્મામાં અસાતા વેદનીય કર્મ નથી, માટે ત્રિકાળી દ્રવ્યમાં
વિઘ્ન નથી. આ પ્રમાણે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા કરે તો મુક્તિ થાય. આવી આત્માની યથાર્થ શ્રદ્ધા કરી અને પછી એમાં એકાગ્રતા કરે તો આગળ વધતા એને મુક્તિ થાય છે. પણ આને તો શરીર સાથે એકત્વ ને મમત્વ એટલું બધું છે કે જે શરીરમાં થઈ રહ્યું છે એને એ પોતાનું માને અને એમ એ દુઃખી થઈ રહ્યો. એટલે એ શરીરથી પોતે જુદો છે, કર્મથી પણ પોતે જુદો છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે. આ વાતનો એને સ્વીકાર કરી એવી શ્રદ્ધા પહેલા વિકલ્પ રૂપે હોય અને પછીથી એવો એ અનુભવ કરે, એવી અનુભૂતિ થાય. આત્માનું દર્શન અને આત્મામાંથી આવ્યા બાદ સુખના કારણરૂપ એક ક્ષણિક એવી સ્વાનુભૂતિ જે અલૌકિક આનંદરૂપ છે એ જ્યારે થાય છે પછી એની શ્રદ્ધા સમ્યક થઈ જાય છે અને પછી વારે વારે એવો પ્રયોગ કરે છે. એટલે એ પોતે ભગવાન આત્મા પોતાને જાણવા વાળો, પોતાને શ્રદ્ધવા વાળો અને એમાં રમણતા કરવા વાળો થાય છે અને એમ કરતા જ એ મુક્તિને રહે છે. આગળ અહીંયા કહે છે કે અહીં પરમાત્મા તત્વનું વર્ણન છે. જેને હિત કરવું હોય અને શાંતિ તથા સ્વતંત્રતા જોઈતી હોય તેણે શું કરવું એની અહીંયા વાત છે. જગતમાં અનંતા પદાર્થો છે અને એ અનંતા પદાર્થો કોઈએ ઉત્પન્ન કર્યા નથી અને એનો નાશ પણ થતો નથી. માત્ર એની દશા બદલાય છે, અવસ્થા બદલાય છે, પર્યાય બદલાય છે, પણ મૂળ દ્રવ્ય કાંઈ બદલાતું નથી. 6 પ્રકારના દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં આવ્યા અને એ 6 પ્રકારના દ્રવ્યો એની પર્યાય બદલાય છે પણ એનો નાશ થતો નથી. એમાં આ જીવ તત્વ, જીવ દ્રવ્ય એ પણ એવું છે કે એની પર્યાય બદલાય છે, એનો નાશ થતો નથી. એ એક જ ચેતન છે, એ એકલું જ્ઞાન કરી શકે એવું દ્રવ્ય છે. બીજા પેલા 5 છે તો કઈ જ્ઞાન કરતાય નથી. તો આ આત્મા કે જે જ્ઞાન સ્વરૂપી છે તે પણ અનાદિ અનંત છે, એટલે અનાદિનો છે, એની કોઈ આદિ નથી અને એનો પણ નાશ થતો નથી. આત્મા કે જે જ્ઞાન સ્વરૂપી છે તે પણ નવો થતો નથી અને તેનો નાશ પણ થતો નથી. તેની પર્યાયમાં અવસ્થામાં આ કામ, ક્રોધ, દયા, દાન આદિ ના ભાવ, પુણ્ય અને પાપના ભાવો થાય છે પણ એ એની કાયમી ચીજ નથી. એ એની દશામાં એવા ભાવ થાય છે, એટલે કે એવા ભાવે એ થાય છે, એ એની પર્યાય છે. જીવની એવી પર્યાય છે. શુભ અને અશુભ ભાવે થવું એવી એની જે પર્યાય છે, પણ એ પર્યાય કાયમી ચીજ નથી. એ આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને અનુસરીને એ પર્યાય થાય, એટલે એ આત્માની ચીજ નથી. કાયમની ચીજ તો જ્ઞાન છે. કાયમની ચીજ તો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો જ્ઞાન કાયમની ચીજ છે. અને એવો નિર્ણય કરે તો વિકારથી ભિન્ન પોતાનું સ્વરૂપ સમજાય. પહેલા તો નિર્ણય કરે અને ચિંતન કરે તો પોતાનું સ્વરૂપ જરૂરથી એને સહાનુભૂતિ સહિત સમજમાં આવે, એટલે સમ્યક પ્રકારે સમજાય અને એમ થતા એને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય. એ જ શાંતિ અને સુખનો ઉપાય છે. આગળ કહે છે કે આત્મા પરમ તત્વ છે. શરીર, વાણી, મન તે આત્મતત્વ નથી. પુણ્ય પાપના ભાવો કૃત્રિમ છે. તે આત્મામાંથી નીકળી જાય છે. આત્મામાંથી નીકળી જાય છે એટલે કે આત્માને એ એક સમયની પર્યાયમાં એ થયા પણ એ કઈ કાયમ ટકીને રહેતા નથી, એટલે એ નીકળી જાય છે. માટે પુણ્ય પાપ તે હું નહીં, એ ભાવ મારા નહીં. એ ભાવે હું થયો તો છતાંય એ ભાવ મારા નહીં. હું તો વિકાર રહિત ચૈતન્ય મૂર્તિ છું. હું તો વિકાર રહિત ચૈતન્ય મૂર્તિ છું. આનંદનો સાગર છું, શાંતિનો સમુદ્ર છું.
એવું ભાન કરવું તે શાંતિનો પ્રથમ ઉપાય છે. હું વિકાર રહિત પૂર્ણ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું અને એનું એવું જ ભાન કરવું, એનું જેવું પોતે છે એવું જ ભાન કરવું, એટલે એવી અનુભૂતિ કરવી એ શાંતિનો પ્રથમ ઉપાય છે. સમ્યક દર્શન થાય ત્યારે એને શાંતિનો અનુભવ થાય છે અને આ શાંતિ પછી એની જતી નથી. પોતે કોણ છે એ અનુભવ સહિત જાણ્યા પછીથી એને હવે કોઈ ભય નથી, હવે કોઈ અશાંતિ નથી, હવે આકુલતા વ્યાકુલતા કાંઈ નથી. હવે તો એ ઉગ્ર પુરુષાર્થ કરીને પોતાના પૂર્ણ પરમાત્મા તત્વને પર્યાયમાં પ્રગટ કરવાનો જ છે. તો એવા પરમાત્મા તત્વની હવે વાત કરે છે કે પરમ તત્વને 5 પ્રકારના નો કર્મના અભાવને લીધે મરણ નથી. કેવું છે પરમ તત્વ? મરણ વિનાનું છે. પરમ તત્વને 5 પ્રકારના નો કર્મના અભાવને લીધે મરણ નથી. નો કર્મનો અભાવ છે એટલે મરણ નથી. આત્મામાં નો કર્મ નથી. પરમાત્મા તત્વ એની અંદર આ નો કર્મ નથી, નો કર્મ નથી તો પછી મરણ નથી. નો કર્મ તો એના ફળ સ્વરૂપે આપણને શરીર પ્રાપ્ત કરાવે છે. હવે જયારે નો કર્મનો અભાવ છે તો શરીર જ નથી, તો શરીર નથી તો પછી મરણ ક્યાં રહ્યું? આત્મા પરમ તત્વ છે એને મરણ નથી. તેનો જ્ઞાન સ્વભાવ છે. એવા આત્મામાં શરીર નથી અને શરીરમાં જ્ઞાન નથી. શરીર તદ્દન જુદું ભિન્ન છે. શરીર તો એ ઉદ્ગલના સ્કંદ છે. એવા શરીરના 5 પ્રકાર છે. ઉદ્ગલના સ્કંદરૂપ જે શરીર છે એ 5 પ્રકારના હોય છે. ઔદારિક શરીર, વૈક્રિયક શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર. તો એ 5 પ્રકારના શરીર, એ 5 પ્રકારના શરીરમાંથી એક પણ પ્રકારનું શરીર આત્મામાં નથી. એ 5 પ્રકારના શરીર આત્મામાં નથી. આત્મા તો ચિદાનંદ જ્ઞાનની જ્યોતિ છે, જ્ઞાનનો ગાંગડો છે. એમાં શરીર જ નથી અને શરીર નથી તો મરણ કેમ હોય? એટલે મરણ તો છે જ નહીં. આત્માને મરણ હોય નહીં. આત્માનું મરણ થતું નથી. જેમ ચંદ્ર સૂર્ય કદી મરે નહીં અને તેનું કોઈ સ્નાન કાઢે નહીં, એનું સૂતક સ્નાન એવું કઈ હોય નહીં, તેમ આત્મા પણ ક્યારેય મરે નહીં. આત્મા અવિનાશી છે, એનું મરણ હોય નહીં. આત્માને જન્મ નથી, મરણ પણ નથી. આત્માને વૃદ્ધાવસ્થા પણ નથી, આત્માને રોગ પણ નથી. એ બધું શરીરમાં રહ્યું. શરીરના વિયોગને મરણ કહે છે. શરીરના વિયોગને મરણ કહે છે. અને આ જો છેલ્લું શરીર છે અને એને છોડીને જે આત્મા હવે ક્યારેય શરીર ગ્રહણ કરવાનો નથી એવી સિદ્ધ દશામાં જાય છે તો એને નિર્વાણ કહે છે. બાકી સંસાર પર્યાયમાં આત્માને શરીરનો વિયોગ થાય છે એટલે કે આ ભાવ પૂરો થતા આ શરીર છોડી અને બીજી ગતિમાં જાય છે તો એ ગતિને અનુરૂપ શરીર એને પાછું મળી જાય છે. તો અહીંયા જે આ શરીર હતું એનો વિયોગ થયો એને મરણ કહે છે. એટલે સંયોગ જે છે એ તો શરીરનો અને વિયોગ પણ શરીરનો. તો શરીરના સંયોગને જન્મ અને શરીરના વિયોગને મરણ કહે છે. પણ એ આત્માને નથી, એ આત્મામાં નથી. આત્મા તો એનાથી તદ્દન જુદો છે. એ આત્માને નથી. સિદ્ધને પણ મરણ નથી, સિદ્ધને પણ નથી. કેમ કે સિદ્ધ ભગવાનને તો એ શરીર જ નથી તો પછી મરણ ક્યાંથી હોય? જગતમાં જે વસ્તુ હોય તે જાય નહીં અને ન હોય તે થાય નહીં. બહુ સરસ વાત મૂકી. જે વસ્તુ હોય તો એ અનાદિથી હોય તો એનો નાશ થાય નહીં અને જે ન હોય એ નવી ઉત્પન્ન થાય નહીં. એટલે 6 દ્રવ્યો અનાદિથી છે અને
એની પર્યાય બદલાય છે, અવસ્થાઓ બદલાય છે, પણ એનો કોઈનો નાશ થતો નથી. શરીરનું મરણ કહ્યું એટલે શરીર સાથે આત્માનો જે સંબંધ હતો, જે સંયોગ હતો, એ સંયોગ સંબંધ છૂટ્યો અને વિયોગ થયો, એને મરણ થયું. તે છતાંય જે પૂતગળનો સ્કંદ એવું આ શરીર છે, તો એ શરીરના જે પૂતગળ પરમાણુઓ છે એનો પણ નાશ થતો નથી, એ છૂટા પડી જાય છે. એ શરીરના પરમાણુઓ બધા છૂટા પડી જાય છે, એનોય નાશ થતો નથી. પૂતગળ પરમાણુનો પણ નાશ થતો નથી, આત્માનોય નાશ થતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે જગતમાં જે વસ્તુ હોય એ પૂતગળ પરમાણુ હોય તો એનોય નાશ નથી, જીવ દ્રવ્ય છે એનો પણ નાશ નથી, અને જે નથી એ નવું ઉત્પન્ન થતું નથી. બહુ સરસ વાત મૂકી છે કૃપાળુદેવે, પણ એવું કાવ્ય લખ્યું છે. અહીંયા આગળ કહે છે કે પરમ તત્વને 5 પ્રકારના નો કર્મના હેતુભૂત કર્મ પૂતગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી. શું કહે છે? પરમ તત્વને 5 પ્રકારના નો કર્મના કારણભૂત કર્મ પૂતગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી. પેલા મરણ નથી એમ કહ્યું, નો કર્મ ના અભાવને લીધે મરણ નથી એમ જે કહ્યું, તો એ જ રીતે એને જન્મ પણ નથી. પરમ તત્વને 5 પ્રકારના નો કર્મના હેતુભૂત કર્મ પૂતગળ ના સ્વીકારના અભાવને લીધે, નો કર્મના કારણભૂત, નો કર્મ એટલે શરીર, એ શરીરનું કારણ ત્યાં જે કર્મના એ કર્મને રજકણો, એ નો કર્મના રજકણો એટલે શરીરના રજકણો, એનો પરમાત્મા તત્વમાં સ્વીકાર જ નથી. એ સ્વીકારનો અભાવ છે એટલે જન્મ નથી. પરમાણુઓ આત્મામાં આવતા નથી. એ શરીરના સ્કંદ રૂપે પરિણમવા વાળા પરમાણુઓ આત્મામાં આવતા નથી, એટલે આત્માને કાંઈ નથી, એટલે આત્માને જન્મ નથી. શરીરનું નિમિત્ત કર્મ છે અને તેનું કારણ વિકાર છે. શરીર કેમ છે? તો કે કર્મના નિમિત્તે છે. પૂર્વે ભાવ એવા કર્યા હતા તો એવો બંધ પડ્યો, અને બંધ પડ્યો એવી ગતિ થઈ, અને એ પ્રમાણે જે નામકર્મનો બંધ પડ્યો હતો તો એ પ્રમાણે આ શરીર છે. એટલે એ શરીરનું નિમિત્ત કર્મ છે અને એનું કારણ વિકાર છે. પોતે વિકારી ભાવ કર્યા હતા, એને કારણે એ કર્મ બંધાય. પણ કર્મનો જ સ્વીકાર નહીં હોવાથી આત્મામાં જન્મ નથી. અહીંયા તો એમ કેવું છે કે આત્માને ક્યાં કર્મ છે? આત્માને કર્મનો જ સ્વીકાર નહીં, એટલે આત્માની અંદર કર્મ નથી. આ બધું જે છે તે બધું બહારમાં છે, એ બધું બહારમાં છે. શાશ્વત ચીજ, ત્રિકાળી વસ્તુ, એની અંદર કોઈ કર્મ નથી, એટલે પછી જન્મ ક્યાંથી હોય? આત્મા જ્ઞાન આનંદ છે. આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને એવા જ્ઞાન આનંદ સ્વરૂપનો સ્વીકાર નહીં કરતા પુણ્ય પાપ અને કર્મનો સ્વીકાર કરવો, તે જ સંસારમાં રખડવાનું કારણ છે. સંસારમાં રખડવાનું કારણ શું છે? જે પોતાનું નથી એને પોતાનું માનવું. આ પુણ્ય પાપના ભાવ પોતાના નથી. આ કર્મ ને કર્મના ઉદયો એ કઈ પોતાના નથી, એટલે કે આત્માના નથી. તો એને આત્માના માનવા એ ભ્રમ, એ મિથ્યાત્વ, અને એ જ સંસારમાં રખડવાનું કારણ છે. જેમ ગોળને ગળપણ સાથે સંબંધ છે, પણ જે વાસણમાં ગોળ છે તે વાસણ સાથે ગળપણને કાંઈ સંબંધ છે? કાંઈ સંબંધ નથી. ગોળને ગળપણ સાથે સંબંધ છે, ગોળને ગળપણ સાથે સંબંધ છે, પણ જે વાસણમાં ગોળ છે તે વાસણ સાથે એને કાંઈ સંબંધ નથી. તેવી રીતે આત્માને જ્ઞાન સાથે સંબંધ છે, પણ આ પેલું વાસણ એટલે શરીર, એ શરીર સાથે એને સંબંધ નથી. જેમ વાસણમાંથી ગોળને આપણે લઈ લઈએ એવી રીતે
શરીર છોડી અને આત્મા તો ચાલ્યો જાય છે. એટલે શરીર સાથે આત્માને સંબંધ નથી. આત્માને સંબંધ જ્ઞાન સાથે છે. ગોળને ગળપણ સાથે સંબંધ છે, પણ ગોળને વાસણ સાથે સંબંધ નથી. ગળપણને પણ વાસણ સાથે સંબંધ નથી. વાસણમાંથી ગળપણ આવતું નથી. એવી રીતે આ શરીર તે વાસણ છે અને એમાંથી કઈ જ્ઞાન આવતું નથી. એટલે આત્માને શરીર સાથે સંબંધ નથી, આત્માને જ્ઞાન સાથે સંબંધ છે, અને જ્ઞાનને પણ શરીર સાથે સંબંધ નથી. આત્મા ચાલ્યો જાય છે અને શરીર પડી રહે છે. આત્માને કર્મનો સ્વીકાર નહીં હોવાથી આત્માને જન્મ નથી, આત્માને મરણ નથી. પર્યાયમાં પુણ્ય પાપ અને કર્મનો સ્વીકાર કરે છે માટે જન્મવું થાય છે. પર્યાયમાં એની માન્યતામાં એ પુણ્ય પાપ પોતાનું માને છે. એટલે પર્યાયમાં એ તો માન્યું છે, ત્રિકાળી દ્રવ્યમાં કાંઈ એમ છે નહીં, પણ છતાંય એને એવી ઊંધી માન્યતા કરી છે અને એવી ઊંધી માન્યતા રૂપ એ પોતે થયો છે. એટલે એમ પર્યાયમાં પુણ્ય પાપ અને કર્મનો સ્વીકાર કરે છે એટલે એને નવા કર્મ બંધાય છે અને એમ એને એક પછી એક નવા નવા શરીર એટલે કંઈક ગતિ અનુસાર શરીરો પ્રાપ્ત થયા જ કરે છે. એમ એને જન્મવું અને મરણ પામવું થાય છે. પર્યાયમાં પુણ્ય પાપ અને કર્મનો સ્વીકાર કરે છે માટે જન્મવું થાય છે, અને જન્મવું થાય છે તો મરણ પણ થાય છે. પણ ત્રિકાળી દ્રવ્યનો જો સ્વીકાર કરે કે જેની અંદર જન્મ પણ નથી અને મરણ પણ નથી, એવા જો દ્રવ્યનો સ્વીકાર કરે તો એને વધુ ભવ થાય નહીં અને એ જન્મ મરણ રહિત થઈ જાય. પોતે ત્રિકાળી દ્રવ્ય, પોતે ભગવાન આત્મા, પોતે જ્ઞાન સ્વાભાવિક પરમાત્મા ચીજ છે, એવો જયારે સ્વીકાર થઈ જાય પછી વધુ જન્મ મરણ થતા નથી. પણ એની માન્યતા જ ઊંધી છે. પર ને પોતાનું માને, શરીર મારું, દુકાન મારી, દુકાન અમારી, કુટુંબ મારું, એમ પરનો સ્વીકાર કરવો એ જ જન્મ મરણનું કારણ છે. જન્મવાનું થાય છે તો આ પરનો સ્વીકાર કરવાથી થાય છે. પણ પોતાના ત્રિકાળી સ્વદ્રવ્યનો સ્વીકાર કરે અને એવું જ એ અનુભવે તો પછી વધુ જન્મ મરણ થતા નથી. કેમ કે જે જુદું છે, આત્માથી જુદું છે, એ જુદું પડી જાય છે. આત્મામાં એનો સ્વીકાર નથી માટે આત્માને જન્મ મરણ નથી. એ બધું પર્યાયમાં રહ્યું. આત્મા તો ત્રિકાળ અવિનાશી ધ્રુવ ચીજ છે. અહીંયા કે છે કે ઉપર કહેલા લક્ષણોથી લક્ષિત અખંડ વિક્ષેપ રહિત પરમ તત્વને સદા નિર્વાણ છે. શું કે છે? પરમ તત્વને સદા નિર્વાણ છે. આ બધા લક્ષણોની વાત કરી, જન્મ નહીં, મરણ નહીં, જે અખંડ એક ચીજ છે, અવ્યાવાદ છે, વિક્ષેપ રહિત છે, એવા પરમ તત્વને સદા નિર્વાણ છે. આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય એવો છે. જેમ મીઠાનો ગાંગડો ખારથી ભરેલો છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનથી ભરેલો છે. ઇન્દ્રિયનો વિષય એ ખંડ ખંડ જ્ઞાન છે. ઇન્દ્રિયનો વિષય તો ખંડ ખંડ છે અને તે સિવાયનો આત્મા અખંડ છે. ચિદાનંદમાં પુણ્ય પાપનો વિક્ષેપ નથી. પોતે ચિદાનંદ છે, એની અંદર બીજો કોઈ વિક્ષેપ નથી, પુણ્ય પાપનો વિક્ષેપ નથી, ઇન્દ્રિયોનો પણ વિક્ષેપ નથી. પોતે તો પૂર્ણ ચીજ છે, પોતે મુક્ત વસ્તુ છે, એ સદા મુક્ત સ્વરૂપ જ છે. જો વસ્તુ મુક્ત ન હોય તો મુક્તિ થાય નહીં. વસ્તુ જ મુક્ત સ્વરૂપ છે, એ કોઈથી બંધાયેલી નથી, એને કોઈ કર્મના બંધન વાસ્તવમાં નથી. એ બધું બહારમાં છે, પર્યાયમાં છે. એટલે વસ્તુ તો મુક્ત સ્વરૂપ જ છે
અને જો વસ્તુ મુક્ત ન હોય તો મુક્તિ થાય નહીં. વસ્તુ મુક્ત છે તેનો સ્વીકાર કરતો નથી, માટે એને મુક્તિ થતી નથી. પોતે મુક્ત છે, પોતે મોક્ષ સ્વરૂપ છે એવો સ્વીકાર નથી કર્યો, માટે મુક્તિ થતી નથી. એનો સ્વીકાર કરે કે પોતે મુક્ત સ્વરૂપ છે તો આગળ વધતા એને એવા પૂર્ણ મુક્તિના પરિણામ થયા વિના રહે નહીં. ગુરુદેવ અહીંયા કહે છે કે જેમ એક વાંસ હોય તેનો થોડો ભાગ ચિત્રામણ વાળો છે અને બાકીનો ભાગ સુવાળો એટલે ચિત્રામણ વગરનો છે. થોડા ભાગ ઉપર ચિત્રામણ છે અને થોડા ભાગ ઉપર ચિત્રામણ નથી. તો ચિત્રામણ વાળો ભાગ ઢાંકી દેવામાં આવે તો આખો વાંસ ચિત્રામણ વગરનો સુવાળો છે. ખરેખર તો વાંસ જે છે એ આખું તો ચિત્રામણ વગરનો જ છે. તેવી રીતે આત્માની એક સમયની પર્યાયમાં વિકાર છે તો એ વિકારની દ્રષ્ટિ છોડી દેવામાં આવે તો એને જાણનાર જ દેખાય છે. જાણનાર દેખનાર એવો આત્મા જ ખ્યાલમાં આવે. એ આ બધા ચિત્રામણ જે છે એ ખરેખર વાસ્તવિક એના નથી. એ થોડા ભાગ ઉપર વિત્રામણ વાંસના હોય તો એનું લક્ષ ન કરવામાં આવે, એને ઢાંકી દેવામાં આવે, ગૌણ કરી દેવામાં આવે તો આખો વાંસ તો એને ચિત્રામણ વગરનો સુવાળો જ જણાય છે. તો કહે છે કે એવી રીતે આત્માની એક સમયની પર્યાય એમાં વિકાર છે તો એની દ્રષ્ટિ છોડી દેવામાં આવે તો જાણનાર દેખનાર જ છે. નિર્વિકારની ઉલટી દશા તે વિકાર છે. નિર્વિકારની ઉલટી દશા તે વિકાર છે. આત્મા નિર્વિકાર છે અને એનાથી ઉલટી દશા તે વિકાર. એ વિકાર છે તે પર્યાયમાં છે. આત્મા નિર્વિકાર છે, એની પર્યાયમાં વિકાર છે, એ ક્ષણિક છે. હવે એ નિર્વિકાર જે પર્યાયમાં છે, જે અવસ્થામાં છે, જે ક્ષણિક છે, એની દ્રષ્ટિ કરે, જે વિકાર છે એની દ્રષ્ટિ કરે તો ફરી પાછો એ વિકાર સ્વરૂપ થાય છે એટલે વિકાર એ પરિણમે છે. પણ નિર્વિકારની દ્રષ્ટિ કરે, નિર્વિકારની દ્રષ્ટિ કરે તો વિકાર ઉત્પન્ન થતો જ નથી. નિર્વિકાર તો આત્માનું સ્વરૂપ છે, એ તો દ્રવ્યનું સ્વરૂપ છે કે જે નિર્વિકાર છે, વિકાર વિજ્ઞાન. અને જે વિકાર છે એ તો દશામાં છે, એ તો પર્યાયમાં છે. તો એ વિકારની દ્રષ્ટિ છોડે એટલે પર્યાયની દ્રષ્ટિ છોડે. ભલે ને અત્યારે વર્તમાન પર્યાયમાં એને વિકાર હોય પણ એનું લક્ષ ન કરે, એને ગૌણ કરી દે, એની દ્રષ્ટિ છોડે, એ પોતાનું નથી એમ એ ચિંતન કરી અને પોતાનું જે નિર્વિકાર શુદ્ધ સ્વરૂપ છે એવા નિર્વિકારની દ્રષ્ટિ કરે તો પછી વિકાર રહેતો જ નથી, એટલે કે વિકાર ઉત્પન્ન જ થતો નથી. જ્ઞાન મૂર્તિ આત્માને સદા નિર્વાણ જ છે, એટલે કે તે મુક્ત સ્વરૂપ જ છે. આ નો સ્વીકાર જે કરે છે એને જ એવો પુરુષાર્થ થાય છે. એટલે એવા આત્માની દ્રષ્ટિ કરવાથી મુક્તિ થાય છે. પણ ક્રિયાકાંડથી મુક્તિ થતી નથી. લોકો સ્વતંત્રતાનો પોકાર કરે છે પણ સ્વતંત્રતા કેવી કોને એની ખબર નથી. ભાઈ સ્વતંત્રતા એટલે દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે, એને કોઈ પરની અપેક્ષા નથી. ઉદ્ગળ દ્રવ્ય છે એ પણ સ્વતંત્ર છે, એને પણ કોઈ પરની અપેક્ષા નથી. અને પેલા ચાર દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પણ સ્વતંત્ર છે. સ્વતંત્રતામાં શું છે? સ્વતંત્ર પરિણમન છે, સ્વતંત્ર અસ્તિત્વ છે. અસ્તિત્વ એ પણ સ્વતંત્ર છે, એ પરને લઈને એનું અસ્તિત્વ નથી. એવી રીતે એમનું પરિણમન છે એ પણ સ્વતંત્ર છે, એટલે પરિણમન પણ કોઈ પરને લીધે નથી. આવી સ્વતંત્રતાની જેને ખબર જ નથી એ એવા ભગવાન આત્માનું મહાત્મ્ય લાવી અને પુરુષાર્થ કરી શકતા નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વતંત્ર છે, એવો સ્વતંત્રતાનો પોકાર જ્યાં સુધી એ કરતો નથી ત્યાં સુધી એને પોતાનું જ મહાત્મા આવતું નથી. અહીંયા કહે છે
કે લોકો સ્વતંત્રતાનો પોકાર કરે, પણ સ્વતંત્રતા કેવી કોને એની તો ખબર નથી. જ્ઞાન આનંદ આત્મા ત્રણેય કાળે સ્વતંત્ર છે એની ઓળખાણ કરે તો સ્વતંત્ર થાય. બાકી તો એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના પરના લક્ષ્ય જાતે જ પરાધીન થઈ અને આ ભવના ભ્રમણ કરે છે. જાતે જ પરાધીન થાય છે એટલે વિકારી ભાવે થાય છે અને એમ આશ્રયને બંધ કરી અને ભવના ભ્રમણ કરે છે. પોતાની સ્વતંત્રતાનો એને ખ્યાલ નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વતંત્ર છે. એ પરતંત્ર ક્યારેય હતો નહીં, હોય નહીં, હશે નહીં. આખો આત્મા બંધાય તો વસ્તુનો જ નાશ થઈ જાય. આત્મા ખરેખર બંધાતો નથી. બંધ થાય છે એ તો પર્યાયમાં છે. પોતે સ્વતંત્ર છે અને એવી સ્વતંત્રતાની ઓળખાણ કરી અને એનો ઉપાય એ કરી શકે છે તો એની સ્વતંત્રતા એને પોતાને પર્યાયમાં વ્યક્ત થાય છે. એને કહે છે કે એની ઓળખાણ કરે તો સ્વતંત્ર થાય અને એ જ સ્વતંત્રતાનો ઉપાય છે. આત્મા સ્વતંત્ર જ છે, એ બંધાયેલો છે જ નહીં. પણ જે બંધાય છે એમ કહીએ છીએ એ તો બધું પર્યાયમાં છે. એટલે આત્મા પર્યાયમાં બંધાય છે અને છતાંય કહે છે પર્યાયમાં બંધાય છે તો પણ શું છે? તો આખો આત્મા બંધાતો નથી. આખો આત્મા બંધાય તો વસ્તુનો જ નાશ થઈ જાય. એટલે કે જે બંધ છે એ પર્યાયમાં છે, દ્રવ્યને બંધ નથી. આખો આત્મા કયો ને, આખો આત્મા તો દ્રવ્ય અને પર્યાય મળીને આત્મા છે ને. તો એમાં જે દ્રવ્ય છે એ બંધાતું નથી. જે બંધાય છે, બંધ પડ્યો છે એ બધું પર્યાયમાં છે. એટલે આખો આત્મા બંધાતો નથી. આખો આત્મા બંધાય તો પછી આત્માનો જ નાશ થઈ જાય, વસ્તુનો જ નાશ થઈ જાય. એટલે આખી વસ્તુ બંધાતી નથી. એક અંશ બંધાય છે, એક અંશ બંધાય છે અને તે ભાવ બંધ છે. એટલે પર્યાયમાં બંધ પડ્યો. બંધાય છે તે એક અંશ છે અને એ અંશ એ પર્યાય રૂપ છે. તો કે છે કે એક અંશ બંધાય છે અને તે ભાવ બંધ સમય પૂરતો છે. સમય પૂરતો છે એટલે કે એ અમુક સમયનો બંધ છે. એ ત્રિકાળ બંધ નથી. અને ત્રિકાળી તત્વ જે છે એ તો મુક્ત જ છે. એવી એ શ્રદ્ધા કરે અને એમ આગળ પુરુષાર્થ કરે તો મુક્તિ થાય છે. તો આ રીતે 179મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને આ ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રગમલધારી દેવ બે કળશ કહે છે, શ્લોક 298 તથા શ્લોક 299. તો તે પૈકીનો શ્લોક 298 આપણે લઈએ છીએ. ભવ ભવ સુખ દુઃખમ વિદ્યતે નૈવ બાધા જનન મરણ પીડા નાસ્તિ યસ્મેહ નિત્યમ તમહમ વિનમામિ સ્તૌમી સંભાવયામિ સ્મર સુખ વિમુખ મુક્તિ સૌખ્યાય નિત્ય. 298 કળશના અર્થમાં કહે છે કે આ લોકમાં જેને સદા ભવના સુખ દુઃખ નથી, બાધા નથી, જન્મ મરણ અને પીડા નથી, તેને એટલે કે તે પરમાત્માને હું મુક્તિ સુખની પ્રાપ્તિ અર્થે કામદેવના સુખથી વિમુખ વર્તો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. શું કહ્યું 298 ની અંદર? એમ કહે છે કે જેને સદા ભવના સુખ દુઃખ નથી, ભવમાં સુખ ને દુઃખ, સુખ આભાસ તો એ નથી, કોઈ બાધા નથી, જન્મ નથી, મરણ નથી, પીડા નથી, એવા પરમાત્માને હું
નમું છું, સ્તવું છું. અને વળી કહે છે કે એવા પરમાત્માને હું મુક્તિ સુખની પ્રાપ્તિ અર્થે નમું છું, સ્તવું છું. અને એમ કરતા કહે છે કે કામ દેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું. એટલે આ ઈચ્છા, કામદેવના સુખથી એટલે ઈચ્છા, આ ઈચ્છા એનાથી વિમુખ વર્તતો થકો, કામેચ્છાઓથી વિમુખ, એના તરફથી મુખ ફેરવી લીધું છે અને એકમાત્ર મુક્તિ સુખની મને ઈચ્છા છે. મુક્તિ સુખની એટલે હું મારા મુક્ત પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરું. એ અર્થે હું મારા પરમાત્મ તત્વને નમું છું, સ્તવું છું. અને એ પરમાત્મ તત્વ કેવું છે કે જેમાં ભવના સુખ દુઃખ નથી, બાધા નથી, જન્મ નથી, મરણ નથી, પીડા નથી. એને હું સમ્યક પ્રકારે ભાવું છું. એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 1022. અહીંયા 298માં શ્લોકના અર્થ પછીથી કહે છે કે આ લોક એમ કહે છે ને, અહીંયા મૂળ શ્લોકના અર્થની અંદર જે વાત કરી ને કે આ લોકમાં જેને સદા ભવના સુખ દુઃખ નથી, આ લોક કયો ને કે આ લોક કયો એટલે આ લોક છે એમ સિદ્ધ થાય છે. શું કહે છે કે આ લોક એમ કહે છે તે જગતની વિદ્યમાનતાને બતાવે છે. જગત છે, આ લોક એટલે આ જગત છે. આકાશના ફૂલ જેવું નથી કે જે છે જ નહીં અને કહેવામાં આવે, એવું નથી. છે, જગત છે. એટલે કહે છે કે આ લોક એમ કહ્યું છે એટલે જગતની વિદ્યમાનતા સિદ્ધ થઈ જાય છે, જગતની વિદ્યમાનતાને બતાવે છે. જળ અને ચૈતન્ય પદાર્થોના સમૂહને જગત કહે છે. અને એવું જગત છે એ અભાવ સ્વરૂપ નથી, એ છે હોવા રૂપ છે, એનું અસ્તિત્વ છે. જગતમાં ચૈતન્ય પદાર્થ એવા જીવો પણ છે અને જળ પદાર્થ એટલે કે જે ચેતન નથી, અચેતન છે, એવા બીજા દ્રવ્યો પણ છે. તો કહે છે કે આ લોકમાં પરમાત્માને ભવના સુખ દુઃખ નથી. પહેલી વાત એ લીધી ને, ભવના સુખ દુઃખ જેને નથી એવા પરમાત્મા, એવું પરમ તત્વ. કહે છે કે આ લોકમાં પરમાત્માને ભવના સુખ દુઃખ નથી. રાજ્યમાં કે શેઠાઈમાં સુખની કલ્પના કરે છે, રાજાને રાજ હોય છે ને, અથવા તો મોટો શેઠ હોય તો એમાં એ સુખની કલ્પના કરે છે, તો તે આત્માના ત્રિકાળી તત્વમાં નથી. એટલે એ શેઠાઈ ને રાજાનું રાજ ને એ બધી સુખની કલ્પના ને એમાંનું કાંઈ આત્માના ત્રિકાળી તત્વમાં નથી. અને એટલે કે એ બધા ભવના સુખ કયા, એ ભવના સુખ અને દુઃખ એ આત્મામાં નથી. અને સંસારમાં દુઃખની કલ્પના કરે છે તે પણ આત્માના ત્રિકાળી તત્વમાં નથી. સંસારમાં જેને એ દુઃખના કારણ માને છે, એ બધા સંયોગો વગેરે, એ બધું પણ આત્મામાં નથી. આત્મા ત્રિકાળી ચીજ, એની અંદર ન તો એવા શેઠાઈના કે રાજાના એવા સુખ છે કે ન તો એવા સંસારના દુઃખ છે, કે આત્મામાં નથી, ત્રિકાળી તત્વમાં નથી. પર્યાયમાં તે નવી નવી ઉત્પન્ન કરે છે. સુખ દુઃખની કલ્પના એ પર્યાયમાં નવી નવી ઉત્પન્ન કરે છે. સ્વર્ગના સુખ અને નરકના દુઃખો એ આત્મામાં નથી, એ આત્મામાં નથી. આત્માને બાધા નથી. દુનિયાની કોઈ પણ વસ્તુનો આત્મામાં પ્રવેશ નથી, તેથી કોઈ વિઘ્ન કરતું નથી. વેપારમાં લાભ થાય તો સુખ માને છે અને નુકસાન થાય તો દુઃખ માને છે. એમ પરથી સુખ દુઃખ માને છે તો તે પરથી જુદો થવા માંગતો નથી. જે પરમાં સુખ દુઃખ માને છે એને પરથી જુદા થવું જ નથી. એનો અર્થ તો એમ થયો એને પરમાં જ રૂચિ છે. એ પરને વિઘ્ન કરનારું પણ માને અને પરને સુખ દેનારું પણ માને, પણ એ આત્માને ખરેખર વિઘ્ન કરનાર પણ નથી અને સુખ દેનાર પણ નથી.
કે છે કે તે પરને વિઘ્ન કરનાર માને છે, પણ આત્માને કોઈ વિઘ્ન કરનાર છે જ નહીં. એવી જ રીતે આત્માને કોઈ પર ચીજ સુખ દેનાર પણ નથી. ચૈતન્ય સ્વભાવમાં પર વસ્તુના નિમિત્તે થતી કલ્પનાનો અભાવ છે. ચૈતન્ય સ્વભાવમાં પર વસ્તુના નિમિત્તે થતી કલ્પનાનો અભાવ છે. કોઈ વિકલ્પોએ આત્મામાં નથી, માટે ચૈતન્યને વિઘ્ન કરનાર કોઈ નથી. ચૈતન્ય ભગવાન આત્માને વિઘ્ન કરનાર કોઈ નથી. છોકરાઓ ભણતરમાં નાપાસ થાય તો કલ્પના કરીને દુઃખી થાય છે, કદાચ પાસ થાય તો કમાવાની આકુરતા કરે છે, પણ આત્મામાં દુઃખ જ નથી. જે ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરે તેની કલ્પનાનો નાશ થાય અને તે તો સુખી છે, એ તો સાચા સુખને અનુભવે છે. આત્મામાં જન્મ મરણ અને પીડા નથી, ત્રિકાળી તત્વમાં પીડા નથી. આત્મામાં જન્મ મરણ અને પીડા નથી, અને ત્રિકાળી તત્વમાં એટલે આત્મ તત્વ એમાં પીડા નથી. શરીરમાં રોગ થાય તો અજ્ઞાની આત્માને પીડા થઈ એમ માને છે, પણ તે માન્યતા પર્યાયમાં એને ઊભી કરી છે. એને શરીર સાથે એકત્વ મમત્વ છે, તેથી તેની એ માન્યતા છે શરીરમાં રોગ થયો અને જે પીડા થાય છે એનો અનુભવ જેટલું શરીર સાથે એકત્વ મમત્વ છે એટલું હોય છે. શરીર સાથે એકત્વ મમત્વ જેને છૂટી ગયું છે એવા મુનિરાજને એની પીડા કાંઈ લાગતી નથી. અને જે આત્માના પ્રતિ સ્વસંવેદન સહિત મુનિરાજ સ્વરૂપમાં રહ્યા છે એમને તો શરીરમાં ગમે તેટલી પીડા થતી હોય તો એના તરફ એમને લક્ષ પણ જતું નથી. એટલે અહીંયા કહે છે કે શરીરમાં રોગ થાય તો એ અજ્ઞાની આત્માને પીડા થઈ એમ માને છે. વાસ્તવમાં આત્માને પીડા થતી નથી, પણ તે માન્યતા એણે પોતે ઊભી કરેલી છે. ત્રિકાળી દ્રવ્યમાં એ વસ્તુ છે જ નહીં, એટલે એ માન્યતા પીડા છે જ નહીં. સિદ્ધ પરમાત્મા પણ જન્મ મરણ રહિત છે, તેમને શરીરનો અભાવ હોવાના કારણે પીડા નથી. એવા પરમાત્માને હું મુક્તિની પ્રાપ્તિ માટે વંદું છું. મુક્તિ એટલે આત્માની સંપૂર્ણ શાંતિ. સહજ આનંદ ત્રિકાળી તત્વમાં તે શક્તિ રૂપે પડી છે, તેને પ્રગટ કરવા માટે હું વંદું છું, સ્તવું છું, નમું છું. અજ્ઞાની વિષય વાસનામાં મકાનમાં પરમાં સુખ માને, પણ તે બધા મકાન બંગલા ગાડી નોકર ચાકર એ બધા આત્મામાં તો ભાવ છે, અને એ આત્માને સુખી કરનારા નથી. શરીર સુંદર હોય તો એમાં અજ્ઞાની સુખ માને છે, પણ એ કલ્પના છે. એ કલ્પનાથી વિમુખ થઈને સ્વભાવમાં સુખ છે એમ જાણતો થકો આત્મામાં એકાગ્ર થઈને અંતરમાં લીન થાઉં છું. અંતરમાંથી જ સુખ આવે છે એમ માની શ્રદ્ધી અને હું અંતરમાં એકાગ્ર થઈ અને સુખનો અનુભવ કરું છું. સ્વરૂપમાં વર્તતો થકો એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં વર્તતો થકો એવા સ્વરૂપને હું નિત્ય ધ્યાવું છું. તેમાં પુરુષાર્થપૂર્વક લીન થાઉં છું, આમ મુનિ કહે છે. અને એવા પરમ તત્વમાં મારું વલણ રહ્યા કરે છે. પુણ્ય પાપના વલણમાં સંમત નથી. એમ અંતરમાં એકાગ્ર થવું, તેમાં નમવું, તેનું સ્તવન કરવું, તેને ભાવના કહે છે. એને ભાવના કહે છે. અને મુનિરાજની આવી ભાવના હોય છે. તો આ રીતે કળશ 298 અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે આપણે પ્રશ્ન કે પ્રતિભાવ લેતા નથી. આજે આપણે શુભધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન